हेलो फ्रेंड्स, एकदम सॉफ्ट અને જાળીદાર મૈસૂર પાક આજે ઘરે બનાવ્યો છે, તે પણ બજાર કરતાં સાવ અડધી કિંમતે. ચાલો રેસીપી જોઈએ. એક બાઉલમાં 2 કપ બેસન લીધું છે, તેની સામે 2.25 કપ ખાંડ લેવાની છે. હવે બેસનની અંદર અડધો કપ ઘી નાખવાનું છે. બીજા એક પેનમાં 1 કપ રિફાઇન્ડ ઓઇલ અને 1.5 કપ ઘી લેવાનું છે. એટલે કે બેસન કરતાં 1.5 ગણું ઘી અને તેલ અત્યારે લેવાનું છે. તેને ગરમ કરી લેવાનું છે અને 2.25 કપ ખાંડની અંદર 1 કપ પાણી નાખી અને ચાસણી બનાવવા મૂકવાની છે. બીજી તરફ બેસનની અંદર અડધો કપ ઘી નાખ્યું છે, તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ચાસણી એક તારની થાય ત્યાં સુધી તેને ચલાવતા રહેવાનું છે. જોવામાં ખૂબ જ અઘરી લાગતી રેસીપી હું એકદમ સરળ રીતે તમને બતાવી રહી છું. એકવાર જરૂર ટ્રાય કરજો. હવે એક તારની ચાસણી થઈ જાય એટલે બેસન જે ઘીનું મોણ દઈને રાખ્યું છે તે ચાસણીની અંદર ઉમેરી દેવાનું છે અને ત્યારે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે, એટલે બેસનમાં ગાંઠા નહીં પડે. સારી રીતે બધું મિક્સ કરી અને ફરી ગેસની ફ્લેમ ચાલુ કરી લેવાની છે. હવે તેની અંદર ઇલાયચી પાવડર અને થોડો ફૂડ કલર નાખવાનો છે. જો કલર ના નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો. બેસનને સારી રીતે ચલાવતા જાઓ અને પછી જે ગરમ કરીને રાખેલું ઘી અને તેલ છે તે 1 ચમચો તેની અંદર ઉમેરતા રહેવાનું છે અને સતત ચલાવતા રહેવાનું છે. એકવાર 1 ચમચો ભરી અને ઘી નાખ્યું હોય પછી તેને ચલાવીને મિક્સ કરી લેવાનું છે. પછી જ બીજો ચમચો ઘી નાખવાનું છે. જ્યાં સુધી ઘી બેસનની અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી ઘીને ઉમેરતા રહેવાનું છે. એકવાર મિક્સ થઈ જાય પછી બીજો ચમચો ઉમેરવાનો છે. ધીરે ધીરે આ મિશ્રણમાં જાળી પડવા લાગશે. મિશ્રણ ફૂલી અને એકદમ ઉભરો આવવા લાગશે. અત્યારે તમને ઘી વધારે વપરાય છે એવું લાગે છે, પણ વધારાનું ઘી આમાંથી ખાસું બહાર નીકળી જશે. જ્યાં સુધી બેસનમાં ઘી જાય છે ત્યાં સુધી નાખતા રહેવાનું છે. જ્યારે મૈસૂર પાક બની જશે ત્યારે ઘી એકદમ છૂટું પડવા લાગશે. ત્યાં સુધી તેને સતત ચલાવતા રહેવાનું છે, નહીંતર તળિયે બેસન ચોંટવા લાગશે. જાળી પડવા લાગે એટલે થોડું હલકા હાથે ચલાવવાનું છે. મારી રેસીપી તમને થોડી પણ ગમતી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. હવે મૈસૂર પાક બની જાય એટલે થોડી ઊંડી પ્લેટ કે ડબ્બો હોય તેની અંદર નાખી લેવાનું છે. ફક્ત 10 જ મિનિટમાં મૈસૂર પાક સેટ થઈ જશે. વધારાનું ઘી સાઈડમાં આવી જશે તે તમે બીજા વાસણમાં ખાલી કરી શકો છો અને ત્યારે જ તેમાં કટ આપી દેવાના છે. ગરમ ગરમ મૈસૂર પાક ખાવાની તો મજા જ કંઈ ઓર છે અને ઠંડો થયા પછી વધારે ટેસ્ટી લાગશે. તો તૈયાર છે એકદમ જાળીદાર મૈસૂર પાક. રેસીપી ટ્રાય કરીને કોમેન્ટ કરજો. થેન્ક યુ.